મિડલ ઈસ્ટમાં ફરી તણાવના કારણે ભારતીય શેર બજારમાં ધડામ થયું। સેન્સેક્સમાં 840 પોઈન્ટ સુધીનો કડાકો તો નિફ્ટી પણ 230 પોઈન્ટ સુધી ગગડ્યું। રોકાણકારોના લાખો કરોડો ધોવાયા। રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે એક્શન। રાજકોટમાં 150થી વધુ લોકો પકડાયા તો અમદાવાદ સુરતમાં પણ બાંગ્લાદેશીઓ સામે સ્ટ્રાઇક। ભરૂચમાં પણ હાથ ધરાયું ચેકિંગ। કચ્છની જિલ્લા પંચાયત કચેરીમાંથી મળી દારૂની બોટલો। વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળતા ઉઠ્યા સવાલ। ખુલ્લામાં પડી હતી દારૂની બોટલો। સુરતમાં દીપડાની ચામડીના ગેરકાયદેસર વેપારનું રેકેટ પકડાયું। 1 કરોડની દીપડાની ચામડી સાથે 2 શિકારીઓ પકડાયા। દીપડાની ચામડી પર મળ્યા બુલેટના નિશાન। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। પવનની ગતિ પણ વધારે રહેશે।